જય માતાજી, જય રાજપૂતાના, જય ભવાની, જય મા કરણી. હું રેખાબા ઝાલા, વડોદરા શહેર કરણી સેના અધ્યક્ષ. હવે આજ રોજ સીએમ સાહેબ આવવાના હોવાથી મારા ઘરે પોલીસ કર્મીઓ બેસાડી દેવામાં આવ્યા છે. મને નજરકેદ કરવામાં આવી છે અને મેં સાંભળ્યું છે કે ઘણાને નજરકેદ કર્યા છે, જેટલા અમારા ક્ષત્રિયો ભાઈઓ બહેનો છે એમને. તો આ શા માટે અમે શું તમારો વિરોધ ન કરી શકીએ? કોઈ પણ જનતા કોઈ પણ સરકારનો વિરોધ કરી શકે છે, કારણ કે આ સંવિધાનમાં લખ્યું છે. અને કોઈ પણ કહેવાય કે સરકારી પ્રોપર્ટીને કે સરકારી વસ્તુઓને, સરકારી ઓફિસોને નુકસાન પહોંચાડ્યા વગર અમે શાંતિથી અમારી રીતે અમારો વિરોધ કરી રહ્યા છીએ. તો તમે શા માટે નથી કરવા દેતા? આ તાનાશાહી સરકાર નહીં તો બીજું શું છે? આમાં કહેવાય કે ક્ષત્રિયો લેડીઝોની હારે તમારે શું વાંધો છે? શું કરવા તમે એને હેરાન કરો છો? એક ફક્ત રૂપાલાની લીધે? જેવો કોઈ દિવસ દેવી દેવતાઓ અમને નથી માનતો, જેવો કોઈ દિવસ ભગવાનમાં નથી માનતો, જેવો ખબર નથી કે માતાજી શું છે, એવા વ્યક્તિ માટેથી શું તમે એકય કેન્ડિડેટની કોઈ દિવસ કાંઈ કહેવાય ને કિંમત નથી કરતા? તમારામાં જ સારા માણસો ભાજપમાં પડ્યા છે, પણ ભાજપ કેમ એકલા રૂપાલાને તે માને છે અને એની ટિકિટ કેમ રદ કરવા નથી માંગતા? અમે તો લોકો કહેતા હતા કે ભલે તમ તારે મોટું મન રાખીને અમે કીધું હતું કે એમના વાઈફને દઈ દો, એમના દીકરાને દઈ દો, એમના સગાવાલાને દઈ દો, તો પણ તમે એને બદલ્યો નહીં. ખબર નથી કેમ. અને રૂપાલાને તે કોને ખબર શું અભિમાન આવી ગયું છે કે પોતે આટલો વિરોધ જો થતો હોય ને તો અમારા શ્રી રામ ભગવાન, જો કે એને તો ક્યાં રામાયણ વાંચી છે તેને ખબર હોય, એ ક્યાં ભગવાનમાં માને છે તો એને ખબર હોય. શ્રી રામ ભગવાને જે પોતાના પ્રિય પત્ની ને જો ત્યાગ કરી દીધો હોય, એક કહેવાય કે પોતાની એક આમ પબ્લિક જે માણસ એક મેણું દીધું હતું એની લીધે જો એનો ત્યાગ કરી દીધો હોય, તો આ રૂપાલા પોતાની સીટનો ત્યાગ ન કરી શકે અને ભાજપ પણ એનો ત્યાગ ન કરી શકે? શા માટે આ કહેવાય કે ટીંગાણું કરવા માટે? અને અમને લોકોને બહાર જે કહેવાય અમે ઉંબરાની અંદર જ રહેતા હોય, અમે લોકો કોઈ દિવસ બહાર ન નીકળતા હોય, અમને લોકોને ક્ષત્રિયો લેડીઝોને રણ મેદાને ચડવા માટે તમે લોકોએ મજબૂર કરી દીધા છે. શા માટે? અને અમે કોઈ શું મોટા ગુનેગાર છીએ કે અમારા ઘરે આવી રીતે પોલીસ બેસાડી દો છો, અમને નજરકેદ કરી દો છો? હવે આ કહેવાય કે પોલીસ વાળાને તે પાછું બિચારા એ તો એની ડ્યુટી કરે છે, એને તો અમે શું કહેવાના? અને છતાં અમે અમારી મર્યાદા, અમારા ઘરે જે કોઈ આવે એને અમે માન સન્માન દઈએ છીએ. એટલે તમારા જે કોઈ પોલીસ કર્મીઓને બેન છે, એક ભાઈ છે, એને મોકલ્યા છે, એને તમે જરા પૂછી લેજો કે રેખાબાનું વર્તન તમારી જોડે કેવું રહ્યું છે. અને એ લોકોને કહેવાય ને કે બધું આદર સાથે મેં કીધું કે પધારો, અંદર બેસો, આપ તો આપની ડ્યુટી કરો છો, એમનો તો કઈ વાંક નથી. પણ વાંક ફક્ત ને ફક્ત આ કહેવાય ને તાનાશાહી સરકારનો વાંક છે. હવે આમાં તાનાશાહી સરકાર આજે કહેવાય કે ઘણાએ આમાં પટેલ લોકોએ તે જે આંદોલન કર્યું હતું, બ્રાહ્મણ લોકોએ આંદોલન કર્યું હતું, આ ક્ષત્રિયોએ આંદોલન કર્યું, પણ કોઈની વાત સાંભળવાની જ નહીં, એકલું તમારી જ વાત સાંભળવાની. અને બીજું કે એક આ રૂપાલાને ખબર નથી કેમ આટલું જો ક્ષત્રિયોનું બોલ્યો છે છતાં એને નથી ઓલું કરતા, કાઢતા નથી. એને હજી તમે પૂજો છો, હજી તો એને કહેવાય તે હાથીને અંબાડીએ ચડાવવો છે. શા માટે? આજે અમારા બેન શ્રી રંજનબેન જે ક્ષત્રિયોની હંમેશા કહેવાય ને જોડે રહેતા, ક્ષત્રિયોને હંમેશા સારું બોલતા હતા, અને એના 5 વ્યક્તિના વિરોધથી જો બેનની ટિકિટ કટ કરી નાખી હોય તો તમને આટલા બધાનો વિરોધ તમને નથી દેખાતો? આટલા બધાનો નથી દેખાતો? રંજનબેન તો હંમેશા ક્ષત્રિયોની સાથે રહ્યા છો, છતાં એની ટિકિટ રદ કરવામાં આવી છે. તો પછી આ કહેવાય કે આને શું કહેવું? આ તાનાશાહી નહીં તો શું કહેવાય? અને કોના ઈશારે આ બધું ચાલે છે એ કઈ ખબર પડતી જ નથી. એટલે અને બીજું કહેવાનો મતલબ એ છે કે આજે બરોડામાં ઘણા એવા કેન્ડિડેટ હતા કે જેને તમે ટિકિટ આપી શકે, પણ પેલા રંજનબેનને આપીને ઓલું કહેવાય ને કે થાળી પીરસી અને પાછી લઈ લેવાની, એની જેવી વાત કરી તમે. અને હવે ઘણા એવા કેન્ડિડેટ હતા જે કહેવાય કે રાજેન્દ્ર ત્રિવેદી હતા, શબ્દશરણ બ્રહ્મભટ્ટ હતા, ભાર્ગવભાઈ ભટ્ટ હતા. આવા કેન્ડિડેટને મૂકીને આજે કહેવાય કે એ લોકોએ તો ભાજપમાં PhD કરેલું છે, એવા લોકોને મૂકી અને તમે એક બાળકને ટિકિટ આપી દીધી. બાળકને જેને કોઈ ભાજપનો ભ ની ખબર નથી એવાને તમે ટિકિટ આપી દીધી છે.
એટલે હવે આમાં ભાજપની છે ને પડતી આવી છે, ચડતી નહીં. એટલે મહેરબાની કરીને અમારી પાછળ પોલીસ મૂકવાનું, અમારી કહેવાય કે તાનાશાહી જે તમે બધા કરી રહ્યા છો ને બધું અમારી ઉપર કરવાનું હવે મૂકી દો. અમને મજબૂર ન કરો હથિયાર ઉપાડવા માટે. એટલે મહેરબાની કરીને અમે કહેવાય કે ભાજપ હારે હતા તો ભાજપ હારે હજી રહેવા દેવા હોય તો આ બધું બંધ કરો. જય માતાજી, જય રાજપૂતાના.